ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આવતીકાલે ગાંધીનગર આવશે। કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પહેલીવાર કમલમની મુલાકાતે આવશે। આવતીકાલે કમલમમાં સી.આર. પાટીલ બેઠક યોજશે। પ્રદેશ હોદ્દેદાર, મોરચા પ્રમુખ, જિલ્લા પ્રમુખ પ્રભારી સાથે બેઠક કરવાના છે। સવારે 11 વાગ્યાથી બેઠકની શરૂઆત થવાની છે। આગામી સમયમાં કાર્યક્રમો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે। પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ગાંધીનગર આવતીકાલે આવવાના છે। કેન્દ્રમાં મંત્રી પદ મળ્યા પછી કમલમમાં તેમની આ પહેલી મુલાકાત છે અને જે મિટિંગમાં તેઓ હાજર રહેવાના છે તેમાં પ્રદેશ કક્ષાએ જે હોદ્દેદારો છે, મોરચાના પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ છે, ત્યાંના પ્રભારીઓ છે, તેઓ પણ વિશેષતઃ ઉપસ્થિત આ બેઠકમાં રહેવાના છે। संवाददाता किंजल मिश्रा फोन पर। किंजल, पूरी विगत। तो लागे संपर्क कपाई चूक्यो है। केंद्रीय प्रधान बन्या बाद पहलीवार सી.આર. पाटील गांधीनगर की मुलाकाते आवाना छे अने आ कमलममां तेओ बैठक पण करवाना छे। बैठकमां आवनारी समयमां आवनार स्थानिक स्वराजनी चूंटणी अने तेने लईने पण व्यूहात्मक रणनीति ઊભી કરવામાં આવશે અને ચૂંટણી સહિતના જે અલગ અલગ મુદ્દાઓ છે તેની પર ફોકસ રહેશે। કમલમમાં સી.આર. પાટીલ બેઠક યોજવાના છે। કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ પહેલીવાર કમલમ તેઓ આવી રહ્યા છે। સવારે 11 વાગ્યાથી આ બેઠકની શરૂઆત થવાની છે, જેમાં પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના પ્રભારી તમામની ઉપસ્થિતિ રહેશે અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેની ઉપર વિસ્તારથી વિચાર વિમર્શ કરવામાં આવશે અને એક યોગ્ય આવનારી ચૂંટણીને લઈને રોડમેપ નક્કી કરવામાં આવશે। સંવાદદાતા કિંજલ ફરી જોડાઈ ચૂક્યા છે। કિંજલ, પૂરી વિગત। જગદીશ, બે રીતે આવતીકાલનો દિવસ છે તે મહત્વનો છે। સી.આર. પાટીલ કેન્દ્ર સરકારની અંદર કેબિનેટ પ્રધાન બન્યા ત્યારબાદ પહેલી વખતે કમલમ આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ હોય અને તે રીતે પણ મહત્વનો છે કે પહેલી વખતે કેન્દ્રીય પ્રધાન બન્યા બાદ કમલમની મુલાકાત લઈ રહ્યા છે। બીજો જે મુદ્દો મહત્વનો છે તે સંગઠનાત્મક રીતે મહત્વનો એટલે પણ છે કેમ કે પ્રદેશ હોદ્દેદારો સાથે જિલ્લા પ્રમુખ છે, જિલ્લા પ્રભારીઓ છે, શહેર પ્રમુખ પ્રભારીઓને બોલાવવામાં આવ્યા છે અને ખાસ કરીને જે મુખ્ય એજન્ડા છે તે સંગઠનને વધુ મજબૂત બનાવવાનું છે। તેની સાથે જ આગામી સમયની જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી રહી છે તે ચૂંટણીઓને લઈને ચર્ચા છે તે કરવાની છે। વર્તમાનમાં જે પ્રકારે એક ચૂંટણી પત્યા બાદની જે પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક સંગઠન પર્વ અને આ વચ્ચે જે શિથિલતા છે તેની વચ્ચે કાર્યકર્તાઓને વોર્મઅપ કરવા માટે, તેની સાથે જ આગામી સમયના જે કાર્યક્રમો છે તેની જાહેરાત કરવા માટે અને ફોકસ ફરી એક વખતે આગામી સમયની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે કે જેની આવતીકાલે ચર્ચા થવાની છે। ઓકે કિંજલ, આભાર તમામ માહિતી આપવા માટે।